ઉઠેલો મેઘો રીઝ્યો। રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં મેઘો વરસતા ખેડૂતોને રાહત થઈ છે। હજુ પણ આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। એટલે સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો તરસ્યા છે ત્યાં પણ ઓગસ્ટના અંત સુધીમાં મેઘકૃપા વરસી શકે છે। ફરી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ। શ્રાવણના પ્રારંભે 86 તાલુકા ભીંજાયા। राज्य में 5 सिस्टम थी सक्रिय। कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी। 24 कलाक हजू मेघो महेर वरसावशे। आगामी 24 कलाक में क्या हळवा भारे वरसाद झपटा थवानी शक्यता रहेशे। देशना केटलाय राज्यों में पाणीए बताव्यो पावर। तणाई गई कार, पूर में दाव पर जिंदगी। पूर वच्चे दिल धड़क रेस्क्यू। वरसाद आव्यो आफत लाव्यो। श्रावण महीनानी शरूआतमां ज मेघ कृपा वरसी छे। वादळोनी जे नाराजगी हती ते थोड़ी घणी दूर थई छे। मध्य गुजरात, उत्तर गुजरात और दक्षिण गुजरातना केटलाय तालुकामां मेघ महेर थई छे। भले धीमी धारे के झरमर वरसाद पड्यो होय पण खेडूतना जीवनमां थोड़ी घणी खुशी लाव्यो छे, केम के वावणी कर्या बाद मेघराजा गायब थई गया हता। हवे फरी प्रगट थता खेतरमां पाकने जीवनदान मळशे। મહીસાગરમાં મેઘ મહેરથી ખેડૂતો ખુશ। મહીસાગરમાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ સવારથી લુણાવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। આ વરસાદથી ધરતીપુત્રના ચહેરાઓ ચમકી ઉઠ્યા છે। મહીસાગરમાં ડાંગરનું વાવેતર મોટા પાયે થયું છે, ત્યારે સાર્વત્રિક વરસાદથી ડાંગરના પાકને જીવતદાન મળશે। સાતકુંડા ધોધનો અદ્ભુત નજારો। મહીસાગરમાં વરસાદથી પ્રકૃતિ પણ 16 કળાએ ખીલી ઉઠી છે। સાતકુંડા ધોધ પૂરજોશમાં વહી રહ્યો છે। ધસમસતા પાણીનું રૌદ્ર રૂપ ડરાવી પણ રહ્યું છે અને મનને પ્રફુલ્લિત પણ કરી રહ્યું છે। ઊંચાઈ પરથી પડતા આ ધોધનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે। સાતકુંડા ધોધની આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। ગોધરામાં મેહુલ્યો મન મૂકીને વરસ્યો। વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। શહેરના વાવડી ખુર્દ, વાવડી બુર્જગ, ગદુકપુર, પોપટપુરા, છબનપુરા અને દરુનિયામાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું। જો કે હાલાકી વચ્ચે મેઘરાજાએ ફરી પધરામણી કરતા ખેડૂતો અને સામાન્ય લોકો ખુશ જોવા મળ્યા। 4 કલાકમાં 3 ઇંચ વરસાદ। મધ્ય ગુજરાત જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના વડગામના જાલોતરામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। માત્ર 4 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। ભારે વરસાદને કારણે ગામના મુખ્ય રસ્તા અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર જોવા મળ્યા। લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં મેઘરાજા વરસ્યા છે, જેના કારણે ખેડૂતોના ચહેરા ચમકી ગયા છે। ચોમાસુ પાકને હવે નવું જીવનદાન મળવાની આશા જાગી છે। વડગામના પાણિયારીમાં વરસાદને કારણે ઝરણા વહેતા થયા છે। 3 ઇંચ વરસાદ ખાબકતા આહલાદક નજારો જોવા મળ્યો। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો અને કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું। વરસાદથી ખેડૂતોની ચિંતા દૂર। વલસાડ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। જિલ્લાના કપરાડા અને નાના પોંઢામાં છૂટો છવાયો વરસાદ પડ્યો। મેઘરાજા ગાયબ થતા ખેડૂતો ચિંતિત હતા, પણ હવે વરસાદ વરસતા તેઓની ચિંતા દૂર થઈ ગઈ છે। આ વરસાદ ખેતીના પાક માટે અનુકૂળ સાબિત થશે। લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ। રાજકોટના જેતપુરમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજા પધાર્યા છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો, જેના કારણે ખેડૂતોને ખેતીમાં આશા બંધાઈ છે। રાજ્યના 86 તાલુકામાં વરસાદ। 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। રાજ્યમાં 86 તાલુકામાં મેઘમહેર થઈ, જેમાં ખીરગામ અને વલસાડમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો, જ્યારે વીરપુર, સંતરામપુર, ફતેપુરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો।
જ્યારે રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો. રાજ્યમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત બંગાળની ખાડી નજીક પણ નવું ડિપ્રેશન બન્યું છે, જે હાલ પશ્ચિમ બંગાળમાં સક્રિય થયું છે. તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સિસ્ટમ 24 કલાકમાં ઝારખંડ પહોંચશે. ત્યારબાદ આ સિસ્ટમની દિશા કેવી રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. શું ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર થશે કે નહીં, એ પણ સિસ્ટમ ગુજરાતની કેટલી નજીક આવશે તેના પર આધાર રાખે છે. ગુજરાતમાં તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સારા વરસાદની આશા રાખીને બેઠા છે અને વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. जो फोरकास्ट दिया गया है, आज गुजरात रीजन में ज़्यादातर स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी. इसमें कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो सौराष्ट्र कच्छ में आज कई स्थानों से इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए. और आज हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में. इसमें मेनली जो जिला रहेगा, जो पूर्वी भाग की जिला है और दक्षिण भाग की जो जिला है, इसमें जो जिला आ रहा है महिसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग. आगामी 24 કલાક હળવાથી ભારે ઝાપટા. મોન્સૂન ટ્રફ ન બન્યા હોવાના કારણે અંબાલાલે પણ આગામી 24 કલાક રાજ્યના કેટલાય ભાગોમાં હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી ઝાપટા પડી શકે છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની અંબાલાલ પટેલની આગાહી છે. હજુ ગુજરાતમાં લગભગ સિસ્ટમ તો રાજસ્થાન તરફ જઈ છે, પરંતુ એક ટ્રફ રેખા તો બની છે નાની, અને બીજો એક રેખા લગભગ અરબ સાગરથી સીધી જ બંગાળ ઉપસાગર સુધીમાં એક બીજી અન્ય ઉપલા લેવલની રેખા બનવાની છે, વાદળના સમૂહની બનેલ છે. જોકે આ રેખા તો ધીરે ધીરે ઘટી જશે અને ટ્રફ જે છે મોન્સૂન એ ધીરે ધીરે ઉપર જતું જશે, એટલે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે હજુ આગામી 24 કલાકમાં ક્યાંક હળવા ભારે વરસાદ ઝાપટા થવાની શક્યતા રહેશે. તારીખ 14મીએ ક્યાંક વરસાદ થઈ શકે અને લગભગ ત્યારબાદ વરસાદનું જોર ઘણું ઘટી જશે, ક્યાંક છાંટાછૂટી થઈ જશે. 17 થી 19 ઓગસ્ટમાં વરસાદી ઝાપટા. મઘા નક્ષત્ર આવી રહ્યું છે, જેનું પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાય છે. મઘા નક્ષત્રમાં પણ રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની અંબાલાલની આગાહી છે. મઘા નક્ષત્રમાં પણ ઝાપટા પડતા રહેશે. તારીખ 17 થી 19માં મઘા નક્ષત્રમાં ક્યાંક ઝાપટા પડતા રહેશે. આ નક્ષત્રનું પાણી ઘણું સારું ગણાય છે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદી ઝાપટા પડતા રહેશે. 23 થી 28 ઓગસ્ટમાં આ વરસાદી ઝાપટાનું પાણી પણ સારું ગણાય છે. તો ખેતર માટે આ પાણી લગભગ સોના જેવું ગણાય છે. ઘણા ખેડૂતો તો ત્યાંના ક્યારીઓમાં ભરી રાખતા હોય છે અને પછી ત્યાંના કૃષિ કાર્યો કરતા હોય છે. 28 ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અડધું ચોમાસું વીત્યું છતાં વરસાદની ઘટ છે. ત્યારે હવે ઓગસ્ટના અંતમાં કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 28 ઓગસ્ટ પછી સૌરાષ્ટ્રમાં સારા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે. આ વરસાદ તો જો કે ગુજરાતના ભિન્ન ભાગોમાં ચાલુ જ રહેશે. હમણાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પરંતુ જે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં એક અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ વરસાદ નહીવત છે. દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદ નહીવત છે. આ ભાગોમાં હવે શિયાળુ વરસાદ થાય તો શિયાળુ પાક સારા થઈ શકે.
જોકે અન્ય ભાગોમાં પણ વરસાદની ખેંચ તો ક્યાંક તો છે જ. રાજકોટના ભાગોમાં કંઈક વરસાદની ક્યાંક ખેંચ છે, પરંતુ એકંદરે ચોમાસામાં બહુધા ભાગોમાં વરસાદ છે. સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ. સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ વરસાદી માહોલ સાથે થવાની છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાના કારણે કેટલીય જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 12 સપ્ટેમ્બરથી ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 13 સપ્ટેમ્બરમાં ગરમી પડવાની શક્યતા રહેશે અને તેમજ તારીખ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબર સુધી ગરમી રહેશે. આ ગરમીના કારણે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેશે હલચલના કારણે, જેના કારણે સપ્ટેમ્બરમાં ભારે ઝાપટાનો રહી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહે. ગુજરાતના ઘણા ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે. ગણેશ ચતુર્થીએ વરસાદની સંભાવના. ગણેશ ચતુર્થીએ ગણેશ ભક્તો ભીંજાવવા તૈયાર રહેજો. વિઘ્નહર્તાના ઉત્સવમાં વરસાદી વિઘ્ન આવી શકે છે. અંબાલાલે ગણેશોત્સવના દિવસોમાં અને વિસર્જન સમયે વરસાદની આગાહી કરી છે. ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે ગરમી પડશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને અનંત ચતુર્થદશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા છે. ભાદરવી પૂનમના પહેલા આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. નર્મદા ડેમની સપાટી 134.49 મીટર પહોંચી. કેટલાય વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે આવ્યા છે સારા સમાચાર. મધ્યપ્રદેશમાં વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકની અંદર ડેમની સપાટીમાં 67 સેન્ટીમીટરનો વધારો થતા હાલ ડેમની સપાટી 134.49 મીટર પહોંચી છે, જે મહત્તમ સપાટી 138.68 મીટરથી હવે બહુ નજીક છે. હજુ મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેના કારણે ડેમ સંપૂર્ણ ભરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ધરોઈ ડેમમાં નવા નીરથી 49.37% પાણી. સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં પણ નવા નીરથી જળ સપાટી સતત વધી રહી છે. લાંબા સમય બાદ ધરોઈ ડેમમાં 6,944 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમની સપાટી 606.54 ફૂટ પર પહોંચી છે, જેના કારણે હાલ ડેમમાં 49.37% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. દેશમાં મેઘરાજાનો આક્રમક મિજાજ. રાજસ્થાનમાં મેઘરાજાની ધડબડાટી. મધ્યપ્રદેશમાં છોતરાફાડ વરસાદ. ગયું બાઇક તાણી જાય તેવા ધસમસતા પાણી. રાજસ્થાનના ટોંકમાં મુખ્ય બજારમાં દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો, જ્યાં દુકાનની બહાર પાર્ક કરેલા બાઇક પાણીનો આ પ્રવાહ તાણી રહ્યો છે. કેટલાય લોકો છે જે બાઇકને પકડીને તણાતું બચાવવા મથામણ કરી રહ્યા છે, પણ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે તેમની આ મથામણ પાણીમાં ગઈ. રસ્તા પર વહેતી થઈ નદી. બુંદીમાં પણ બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં નવલસાગર તળાવમાં જળસ્તર વધતા પાણી છોડવામાં આવ્યું અને પાણી શહેરના સદર બજાર, મીરા ગેટ અને ઠઠેરા બજાર સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા. એવા ફરી વળ્યા કે જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો. અનેક વિસ્તારો થયા જળબંબાકાર. ગંગાપુરમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનરાધાર વરસાદને કારણે રસ્તા પર પાણીનો જમાવડો જોવા મળ્યો. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત જોવા મળ્યું. બાંસવાડા ઉદયપુર હાઈવે પાણી. ડુંગરપુરમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. બાંસવાડા ઉદયપુર હાઈવે જળબંબાકાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલાય વાહનો બંધ થઈ ગયા તો કેટલાય વાહનોને લોકો ધક્કા મારતા નજરે પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. જયપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો તૂટી પડતા જનજીવન પ્રભાવિત થયું. રેનવાલમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ તળાવ બન્યા, જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકોએ તંત્ર પર ચોમાસા પહેલા નાળાની સફાઈ યોગ્ય રીતે ન કરી હોવાનો આરોપ લગાવ્યો. જીવના જોખમે સ્કૂલે જતા બાળકો એકબીજાનો હાથ પકડીને નાળું પાર કરી રહ્યા છે આ સ્કૂલના વિદ્યાર્થીઓ. છાબડા ગામમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલોછલ થઈ ગયા છે, જેના કારણે શાળાએ જતા બાળકોને જીવના જોખમે નાળા પાર કરવા પડી રહ્યા છે. કેટલાક વાલીઓ નાના બાળકોને ખભે ઉચકીને નાળું પાર કરતા જોવા મળ્યા. ગામના લોકોએ નાળા પર પુલ માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રે કોઈ કાર્યવાહી નથી કરી. રણ પ્રદેશમાં જોવા મળી રેલમછેલ. જેસલમેરમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ જળબંબાકાર જોવા મળ્યા. જેસલમેર શહેર જ નહીં, પોખરણ, મોહનગઢ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મેઘો મહેરબાન થયો. રણ પ્રદેશમાં રેલમછેલ જોવા મળી. લાંબા સમયથી ખેડૂતો અહીં વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે વરસાદ થતા તેમના જીવમાં જીવ આવ્યો છે. 48 કલાકથી અટકીને વરસાદ. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે અને અનેક માર્ગો પર પાણી ફરી વળ્યું છે. સુકતા ડેમના 4 ગેટ 1 મીટર ખોલાતા સુકતા નદીમાં જળસ્તર ઝડપથી વધ્યું છે. પુનાસા અને બંધાના વિસ્તારમાં ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. પોલીસે દંપતીને તણાતા બચાવ્યા. મધ્યપ્રદેશના ખંડવામાં પોલીસ દેવદૂત બની પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા દંપતીનો બચાવ્યો જીવ. અહીં 3 પુલિયા પર બેરિકેડિંગ હટાવી એક દંપતી પાણીમાં ઉતર્યું હતું, પણ પાણીનો પ્રવાહ વધી જતા બાઇકનું સંતુલન ખોરવાયું અને દંપતી તણાવવા માંડ્યું. ત્યારે પોલીસ આ દંપતીની વારે આવી અને બંનેનો જીવ બચાવ્યો. મધ્યપ્રદેશના ભાદરામાં ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરની અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યા. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા નુકસાની ભોગવવી પડી. ચોમાસામાં ધોધ ખીલી ઉઠ્યો. 250 ફૂટની ઊંચાઈ પરથી પડતો ધોધ અને આજુબાજુ લીલોતરી. આ દ્રશ્યો ધોલપુરના દમોહ ધોધના છે, જે ચોમાસામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. ઝરણાનો ખળખળ વહેતો અવાજ અને આ લીલોતરી પ્રવાસીઓને પ્રકૃતિના ખોળે આવી ગયા હોય તેવી અનુભૂતિ કરાવી રહી છે. પર્વત પર વાદળોનો જમાવડો. જ્યાં નજર કરો ત્યાં વાદળો જ વાદળો. જાણે વાદળો જમીન સાથે વાતો કરવા નીચે ઉતરી આવ્યા હોય. દોસાના દેવગીરી પર્વતનો આ મનમોહક નજારો છે, જ્યાં ચારે બાજુ નજર કરતા વાદળોની ચાદર જોવા મળી. આ દ્રશ્યને લોકો પોતાના કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા. ચોમાસું એટલે કુદરતને ખીલવાની મોસમ. ચોમાસું એટલે પ્રકૃતિને સાચા અર્થમાં માણવાની મોસમ. અને ચોમાસું એટલે ફરવાની મોસમ. હાલ ગુજરાતથી લઈ રાજસ્થાનના હિલ સ્ટેશને 16 શણગાર સાજી લેતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તેમાંય ગરવા ગિરનારની તો વાત જ શું કરવી. આકાશમાં ઘેરાયેલા વાદળો, પવનનો મીઠો સુસવાટો ને ધરતી પર વરસતા મોતી જેવા વરસાદના ટીપા. કોઈ આને સ્વર્ગ સાથે સરખાવી રહ્યું છે. જાણે કે સ્વર્ગની સીડીઓ ચડીને આવ્યા અને ભગવાન હજી અહીંયા હાજર છે એવી આનંદ. નયન રમ્ય વાતાવરણ છે. જહાંગીરે કીધું હતું ને કાશ્મીરને જોઈને, એમ મને આમ થાય છે કે સ્વર્ગ અહીંયા જ છે, અહીંયા જ છે ને અહીંયા જ છે. એવી આનંદ આવે છે. આ જોઈને લાગે કે ચોમાસું જાણે જામી ગયું હોય. જો કે જ્યારે કુદરત ધરતી પર હેત વરસાવે ત્યારે કંઈક આવા જ દ્રશ્યો સર્જાય. એમાંય જૂનાગઢની તો વાત જ શું કરવી. સંત સુરા અને સાવજોની ધરતી. અહીં કુદરતે અપાર હેત વરસાવ્યું છે, પણ જ્યારે ચોમાસું મોજથી વરસે ત્યારે અહીં પ્રકૃતિ પણ એટલી જ મોજથી ખીલી ઉઠે છે. આ દ્રશ્યો કોઈ કાશ્મીર કે મનાલીના નથી, પરંતુ ગરવા ગિરનારની ગોદના છે,
ગિરનારના પર્વતો પર પાણી ભરેલા આ કાળા વાદળો બરાબરનું હિત વરસાવી રહ્યા છે. જૂનાગઢની શાન એવો ગરવો ગિરનાર જાણે 16 કળાએ ખીલી ઉઠ્યો છે. આકાશમાં ધુમ્મસની ચાદર છવાય છે. નજીક હોય તો પણ એકબીજાના ચહેરા ન દેખાય એવો આ ધુમ્મસ લોકોને સોહામણું લાગી રહ્યું છે. ગિરનારની આ સફર અમે પણ રોપવે મારફતે કરી તો જાણે આ સફેદ રૂ જેવા વાદળોએ અમારી ટ્રોલીને ઘેરી લીધી હોય તેવો અનુભવ થયો. એવું લાગ્યું જાણે વાદળોની દુનિયામાં અમે પણ સફર કરી રહ્યા હોય. ગિરનારની આસપાસ વાતાવરણ એટલું ધુમ્મસભર્યું બન્યું કે જાણે પર્વતો વાદળોની વચ્ચે છુપાઈ ગયા. આ નયનરમ્ય નજારો પ્રવાસીઓના મનને મોહી રહ્યો છે. આ કોઈ મનાલી કે કાશ્મીર નથી, પરંતુ આ છે ગરવાગઢ ગિરનાર. આપ દ્રશ્યો જોઈ શકો છો આ ગરવાગઢ ગિરનારના, કે જેણે અત્યારે લીલી ચાદર ઓઢી છે અને બીજી તરફ વાદળો પણ હાલ ગિરનાર પર્વતની આસપાસ જોવા મળી રહ્યા છે. વિઝિબિલિટી લો છે, પરંતુ લોકો છે તે આ વાતાવરણનો લાહવો મેળવવા માટે દૂર દૂરથી એટલે કે અન્ય રાજ્યોમાંથી અને દેશ વિદેશથી પણ અહીં આવી રહ્યા છે. હાલ પ્રવાસીઓ સાથે મા અંબાના દર્શન કરવાનો લાહવો લઈ રહ્યા છે. સાથે કુદરતના સાનિધ્યમાં આવીને ખુશીની લાગણી પણ અનુભવી રહ્યા છે. આજનું આ સૌહાર્દપૂર્ણ વાતાવરણ અમે જોઈને એકદમ અભિભાવિત થઈ ગયા છીએ અને માતાજીના પાવન પવિત્ર જગ્યા પર આવીને અમે ભક્તિમય અને આનંદમય લાગણી અનુભવી રહ્યા છીએ. હિમાલયથી પણ જૂનો એવો આપણો ગરવો ગિરનાર છે, ત્યાં આવીને આપણે હિમાલયની અનુભૂતિ થાય છે. તો એ બાબતે ઘણું સારું લાગે છે કે આપણા ગુજરાતની અને આપણા ભારત દેશની અંદર આવી પવિત્ર જગ્યાઓ છે. હું તમામ ભાવિ ભક્તોને અભિભાવન અને એક આમંત્રણ આપું છું અહીંથી એક માતાજીના ચરણોમાં આવીને કે આવા ગરવા ગિરનારની ગોદમાં આવો અને આપણું ભારત દેશ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણી સનાતન ધર્મની ભાવના શું છે એનો અનુભવ કરો. આ મોસમને માણવા કોઈ પરિવાર સાથે આવ્યું છે, કોઈ મિત્રો સાથે, તો કોઈ એકલા પ્રકૃતિનો પ્રેમ પામવા માટે પહોંચી રહ્યું છે. ઘણા પ્રવાસીઓ રોપવે મારફતે ગિરનાર પર પહોંચે છે, તો યુવાનિયાઓના ટોળા મિત્રો સાથે મોજ મસ્તી કરતા પ્રકૃતિનો આનંદ લેતા લેતા પર્વત ચડે છે. જે પ્રવાસીઓને પહેલા 10,000 પગથિયા કેમ ચઢાશે તેની ચિંતા હતી, તે ગિરનાર પર્વત ઉતરીને શાંતિનો અનુભવ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એકવાર જરૂર આવજો. ભાવનગરથી આવી રહ્યા છીએ. પહેલી વખત આવી છે એટલે અનુભવ તો આમ ખાસ થોડોક થાક લાગ્યો છે, પણ આમ વાતાવરણ એવી રીતના હતું અને થોડોક વરસાદ આવતો હતો એટલે ચાલવાની મજા આવી છે અને થાક બહુ ઓછો લાગ્યો છે. જ્યારે ચડ્યા ત્યારે તો વાતાવરણ એકદમ શાંત અને મસ્ત હતું, પણ થોડો થાક લાગતો ગયો અને હવે અત્યારે ચડી લીધું ત્યાંથી વહી આવ્યા એટલે અત્યારે થોડુંક વાતાવરણ વધારે સારું છે અને ચડ્યા ત્યારે તે વાતાવરણ એકદમ મસ્ત હતું અને મજા આવી. શું જોઈને પ્રેરિત થયા ને અહીં આવ્યા છો? જોઈને રીલ્સ જોઈ હતી ઘણી બધી ઇન્સ્ટાગ્રામમાં અને એમાંથી જ પછી ડિસાઈડ કર્યું કે આવું છે એટલે બધા ફ્રેન્ડ્સ બધા. તમે વિચાર્યું હતું એવું જ વાતાવરણ? હા એવું જ છે સેમ. ગિરનાર ને કાશ્મીર કરતા આપણે આપણા ઘરની નજીક એવું ગિરનાર કરતા આપણું જ કાશ્મીર એવું ગણી શકીએ. આપણે અહીંયા સી નું એક અલગ એક્સપિરિયન્સ આપણને મળે, આવું વાતાવરણ મળે. આપણે ઘરના આંગણે જ આપણને કાશ્મીર મળી ગયું આપણે એવું કહી શકીએ. પછી સી છે, પછી વાંદરા છે, ઘણી બધી વસ્તુનું એક્સપિરિયન્સ આપણે અહીંયા થઈ શકે. પહેલા મોટિવેશન ઓછું લાગે કે ભાઈ આપણે નહીં ચડી શકીએ, પણ ફ્રેન્ડ્સનું મોટિવેશન હોય, ફ્રેન્ડ્સ સાથે હોય તો એક સારા એક્સપિરિયન્સ સાથે આપણે આરામથી છે આપણે ચડી શકીએ છીએ. ખાસ કરીને વરસાદી વાતાવરણ અને જાણે વાદળો સ્પર્શી રહ્યા છે, કેવું મહેસૂસ કરો? અલગ જ એક્સપિરિયન્સ લાગે કે આપણે કંઈક સપનામાં જોઈએ એવું લાગે, આપણે હકીકત જેવું ન લાગે અને એક સારો કહેવાય જીવનનો એક સારો અહેસાસ લઈને આપણે ઘરે જઈએ. તો પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે જાણે તે કાશ્મીર કે મનાલીમાં આવી ગયા હોય તેવો અહેસાસ, તેનાથી પણ અલગ અહેસાસ છે તે ગિરનાર પર્વત પર થઈ રહ્યો છે. આમ તો પ્રવાસીઓ કુદરતને માણવા અને તેના નજારાનો લાહવો લેવા કાશ્મીર, માઉન્ટ આબુ જેવા દેશના પણ અનેક હિલ સ્ટેશનો સુધી પહોંચતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રવાસીઓમાં નવા હિલ સ્ટેશન તરીકે ગરવા ગિરનારની પર્વતમાળાઓએ સ્થાન લીધું છે. તેમાંય શિયાળો અને ચોમાસાની ઋતુમાં તો અહીં પ્રવાસીઓની ભારે ભીડ જામે છે. એક્સક્લુઝિવ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ચોમાસાના જે દ્રશ્યો છે, રોપવેની ટ્રોલીમાં થી જે નજારો જોવા મળી રહ્યો છે, ગિરનાર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો છે. જે વરસાદ વરસ્યો અને બાદમાં આખું જે જંગલ છે તે લીલુંછમ થઈ ગયું છે. બીજી તરફ આ પર્વત આપ જોઈ શકો છો, ગિરનાર પર્વત, અને ફરતે વાદળો છે.
અને જે વાદળો છે આપ સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે વાદળો હાલ ગિરનાર પર્વત સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે. પ્રવાસીઓ પણ આ નજારો જોઈને અભિભૂત થયા છે અને હાલ લોકો છે તે ગિરનાર પર્વત પર ક્યાંક સીડીથી તો ક્યાંક રોપવેની ટ્રોલી મારફત ગિરનાર પર્વત પર પહોંચી રહ્યા છે. માં અંબે માતાજી અને દત્ત ભગવાન સહિતના જે ધાર્મિક સ્થાનો છે તેના પણ દર્શન કરીને વાતાવરણનો લાહો મેળવી રહ્યા છે. અને ગિરનારની ગોદમાં મજા આવે છે, બહુ આનંદ છે. રોપવે પર જાણે વાદળોએ ચાદર ઓઢી હોય ગિરનાર ઉપર એવું લાગી રહ્યું છે. આજુબાજુ બિલકુલ કંઈ જ દેખાતું નથી, જાણે સફેદ અને સફેદ